આજે જે સૂચિત જંત્રી 2011 સરકારે રિવ્યૂ માટે બહાર પાડી હતી એમાં 10-12 દિવસ સુધી એક પ્રાઇમરી લેવલ ઓફ જે સ્ટડી કર્યા બાદ અમને લાગ્યું કે આજે બધા પ્રેસના મિત્રોને બોલાવીને શું પરિસ્થિતિ છે એનો એક સ્ટ્રક્ચરલ ફ્રેમવર્કનો થોડો આઈડિયા આપીએ. તો એ જોતા અને એનું સ્ટડી કરતાં એવું દેખાય છે કે આ જંત્રીમાં ઓન એન એવરેજ 200થી લઈને 2000% સુધીનો વધારો થયો છે. જે છેલ્લા લાસ્ટ યર જે માર્ચની અંદર જંત્રીમાં રાતોરાત બમણી કરી દેવામાં આવેલી હતી, એના પછી સાયન્ટિફિક પદ્ધતિથી સર્વે કરીને સરકારે 1.5 વર્ષનો સમય લીધો અને એને સંકલન કરીને બહાર પાડવામાં આવી છે. ગયા વર્ષે જે જંત્રી વધી હતી એના 12 વર્ષ પહેલાં સુધી જંત્રીનો વધારો નહોતો થયો. અને અત્યારે જોતાં એવું લાગે છે કે આ બધું 12 વર્ષ સુધી જે જંત્રી જે નોર્મલી રેગ્યુલર બેઝ પર વધારો જંત્રીમાં સમય ટુ સમય થવો જોઈએ નહોતો થયો, એનું બધું ભેગું કરીને એક સાથે વધારી દીધી છે. એટલે જ્યારે 2 ગણાથી લઈને 20 ગણા સુધીના ભાવો જંત્રીમાં વધારવામાં આવે તો એ કોઈ કાળે એક સાથે સ્વીકારી શકાય નહીં. એટલે ક્રેડાઈના માધ્યમથી અમારે બહુ ક્લિયર સરકારને રજૂઆત રહેશે કે આ એક સાથે આટલો મોટો ધરખમ વધારો કોઈ સંજોગોમાં એક્સેપ્ટેબલ નથી. ઓકે, સીએમને શું રજૂઆત કરવામાં આવશે ને કેસ ફાઇલ કરવાની પણ જે વાત છે તેને લઈને શું સ્પષ્ટતા રહેશે આપની? જંત્રીનો જે વધારો છે એ ટાઈમ ટુ ટાઈમ થવો જોઈએ. એ ડેવલપમેન્ટ માટે બહુ સારી વસ્તુ છે, કારણ કે એ માર્કેટ રેટથી જંત્રીના રેફરન્સ રેટ પણ રાખે છે અને જે ફુગાવો હોય એને ધ્યાનમાં રાખીને પણ સમયથી સમય વધતો રહેતો હોય છે. આપણા સ્ટેટમાં કોઈ કારણોસર 2011થી 2023 12 વર્ષ સુધી એ વધ્યો ન હતો. એટલે એ વસ્તુ ખ્યાલ જ છે કે ભાઈ જંત્રીમાં વધારો કરવાની જરૂર છે, પણ કોઈ પણ એવો વધારો ના કરી શકાય કે જે પચે નહીં. અને એને કંઈક પદ્ધતિસર સ્ટેજ વાઇઝ જે ગ્રાઉન્ડ લેવલના જે ખેડૂતો છે, જેની જમીનો છે, પ્રીમિયમોને પાત્ર છે, કે એને માટે કન્વર્ઝનનો પ્રીમિયમ ભરવાને પાત્ર છે, કે આજે ડેવલપર તરીકે અમને જ્યારે અમે ડેવલપ કરતા હોઈએ ત્યારે પરચેઝ એફએસઆઈ ખરીદવાના હોય છે ત્યારે એની રકમ જે જંત્રીથી જોડાયેલી હોય છે એ રકમને ધ્યાનમાં રાખવાની છે. અને ત્રીજું કે હોમ બાયર, કે જે હોમ બાયરને જ્યારે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનનું જે ભારણ આવતું હોય છે સરકારનું, એ પણ આ બધું 200%થી 2000% એટલે 2 ગણાથી 20 ગણા સુધીનું ભારણ દરેક જગ્યાએ વધી જાય છે, કારણ કે આ બધી વસ્તુઓ જંત્રીથી લિંક્ડ છે. એટલે કોઈપણ નિર્ણય લઈને જંત્રી બહાર પાડવામાં આવે તો એની અસર જંત્રીની દરેક નાગરિકને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે થતી હોય છે. એ બધું ધ્યાનમાં રાખીને એના પર શું ઇફેક્ટ આવશે એને ધ્યાન પર લઈને અને પછી જ અમલ કરવી જોઈએ. અને એ આ એક સાથે આટલા મોટા વધારા જે પ્રપોઝ થયા છે એને જોઈને એવું લાગતું નથી કે એ ધ્યાન પર લેવાયું છે. અચ્છા, જ્યારે સીએમને રજૂઆત કરવામાં આવશે લાગે છે કે ક્રેડાઈની રજૂઆતને માનીને ગણશે સીએમ કે ફેરફારો થશે કોઈ? ક્રેડાઈ એ એક ડેવલપરોનું પ્લેટફોર્મ છે અને અમે એઝ ડેવલપર અમે એક વ્યવસાય કરીએ છીએ. આ આખો જે જંત્રીનો જે મુદ્દો છે, જેમાં 40,000 વેલ્યુ ઝોન ગવર્મેન્ટે આખા ગુજરાતમાં કર્યા છે, એમાં દરેક નાનામાં નાનો ખેડૂત કે જમીન ધારકથી માંડીને ગરાગ, અમે વ્યવસાય કરનારા કે તમે નાગરિક તરીકે ઘરમાં રહેનારાનો પ્રોપર્ટી ટેક્સ, દરેક જણને આ વસ્તુ લાગુ પડે છે. તો સીએમએ જ્યારે અમે રજૂઆત કરીશું તો એને પ્રેક્ટિકલી અને રિઝનેબલી કઈ રીતે એક્સેપ્ટ થાય અને લાંબા ગાળામાં જે જંત્રીનો દરને બજારની પાસે લાવવાનો જે સરકારનો જે અભિગમ છે એના સપોર્ટમાં જ અમે કહીએ છીએ, પણ એને એક સ્ટેપ વાઇઝ સ્ટેજ વાઇઝ કરે તો એક્સેપ્ટ થાય અને પેનિટ્રેટ થઈ શકે.